નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે સપ્તદશ અધ્યાય એટલે કે 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યુગમાં આગળ વધીશું। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની જ હોય છે। એને તું મારી પાસેથી સાંભળ। હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમની અંતઃકરણને અનુરૂપ હોય છે। આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે। સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને પૂજે છે તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે। બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મનમાન્ય ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના અને આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ સરળરૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવનો જાણ। ભોજન પણ સૌ પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે। એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ। આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે। કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, પૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા અને રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે। જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે। જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે। હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસી જાણ। શાસ્ત્ર વિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે। તેઓ બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે। તે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા વેદ શાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે। ની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેટે પવિત્રતા પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે। ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહેવાય છે। જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે। જે તપ મૂર્ખતાપૂર્વક, હઠથી, મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે। દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસની પ્રત્યુપકારની ઉપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે। પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે। એ દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે। ઓમ તત્ સત એમ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે। એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા। માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનાર શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે। તત એટલે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સગડું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારના યજ્ઞ, તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે। તત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ, ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે રહેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે।
હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલો શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે, ન તો મર્યા પછી. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.